તમને ક્યાંય ઝાડ દેખાય છે? જો સામે ઝાડ છે. આ તે કેવું ઝાડ? તેમાં પાન નથી, ફળ નથી, ફૂલ પણ નથી. મારી હાલતમાં જવાબદાર તો તમે છો. બોલો બોલો. આ દુનિયામાં માણસ એક જ એવું પ્રાણી છે જે વૃક્ષો કાપીને કાગળ બનાવે છે અને તેના ઉપર જ લખે છે કે વૃક્ષો બચાવ. હું તો તમને મળેલી કુદરતી ભેટ છું, પણ મને નથી મળતું પાણી કે સારી માટી. સુકાયું સાચી વાત છે. હું આ દેશની માટી છું. સારી માટી તો સપનું બની ગયું છે, કેમ કે મારામાં પ્લાસ્ટિક, કચરો, કેમિકલ, રાસાયણિક ખાતર નાખીને બંજર બનાવી દીધી છે. તમને ખબર છે બંજર એટલે શું? સમયસર વરસાદ ન મળે એટલે ધરતી બંજર બને છે. ધરતી બંજર બને એટલે કોઈ પણ વૃક્ષ તેના પર ઉગી શકે નહીં. સુકાયું વરસાદ. હું તો જોરદાર અસર અડી રહ્યો છું. વરસવાની તો રાહ જોડ્યો છું. તમે મને બોલાવો તો જ આવું. મને બોલાવવા માટે બધી વૃક્ષો વાવવાની જરૂર છે, પણ સારી પણ જરૂર છે. આ બધું તમે મને આપો તો વરસ માટે તો તૈયાર જ છું. શું કહ્યું? હું હવે મારા આવશે તો કોઈને ચિંતા નથી. મારા સીતામાં સાસ અને જિંદગી છે. જો તમે મને ખરાબ કરશો તો તમારું ભવિષ્ય કેવું હશે એ તમે વિચારી લેજો. બાળકો હવે વિચાર કરે છે. ઘણો વિચાર કર્યા પછી એવું નક્કી થાય છે કે દોષ કોઈ વૃક્ષ, માટી, પવન કે હવાનો નથી. એ તો એક કુદરતી ચક્ર છે જેનાથી આપણી અને તમારી બધાની જિંદગી સુખમય બને છે. પરંતુ આપણે જ આ ચક્રને તોડીને આપણા જીવનને ખતરામાં મૂક્યું છે. જો અત્યારથી જ આવી હાલત છે તો આપણી ભવિષ્યની પેઢીને આપણે શું વારસો દેશું? તો ચાલો આજથી આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ. તમામ કુદરતી સંપત્તિ બચાવવાની કોશિશ કરીશું. વૃક્ષો બચાવો, માટી બચાવો, પાણી બચાવો અને હવાનું પ્રદૂષણ ઘટાડો. થેન્ક યુ.